નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આપણે આગળનો એક વિડીયો જોયો, આપણે 1 થી 25 પ્રશ્નો જોયા. હવે આપણે જોશું 26 થી 50 પ્રશ્નો કે જે ગુજરાતના વૈવિધ્ય, સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસને આવરી લેતા બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે અલગ અલગ પ્રકારના ટ્વિસ્ટ કરીને પ્રશ્નો પૂછાતા હોય છે, તેવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ. તો તેમાં આજ બીજો ભાગ છે. તો મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરી દેજો, અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો મિત્રો, આપણે વિડીયો ચાલુ કરીએ. તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા 1.5 સદીથી પ્રકાશિત થતા સામાયિકનું નામ જણાવો. તો તે સામાયિકનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે બુદ્ધિ પ્રકાશ. તો મિત્રો, બુદ્ધિ પ્રકાશ એવું સામાયિક છે કે જે ગુજરાતનું સૌથી દીર્ઘકાલીન સામાયિક માનવામાં આવે છે, એટલે કે સૌથી જૂનું સામાયિક છે બુદ્ધિ પ્રકાશ, જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે હાલમાં ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે, તેના દ્વારા આ બુદ્ધિ પ્રકાશ આજની તારીખે, એટલે કે હાલમાં પણ તે પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27 જોઈએ કે ગુજરાતની કઈ 3 નદીઓ અંતસ્થ ગણાય છે? એટલે કે અંતસ્થ એટલે કે જે દરિયાને ન મળતી હોય, જે અલગ જગ્યાએ મતલબ તેનો અંત થતો હોય, દરિયામાં અંત ન થતો હોય, તેને કુંવારિકા નદી કહેવામાં આવે છે. તો તેવી ગુજરાતની કઈ 3 મુખ્ય નદીઓ છે કે જેનો અંતસ્થ નદીઓ તરીકે ગણના થાય છે? તો તેમાં જવાબ આવશે સરસ્વતી, બનાસ અને રૂપેણ. આ ત્રણેય નદીઓ કુંવારિકા નદીઓ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 28 જોઈએ કે પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી હતી? એટલે કે દર ચૈત્ર માસમાં પ્રેમાનંદની એક કૃતિ ગવાતી હતી. તો તે કૃતિનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે ઓખાહરણ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 29 જોઈએ કે સવારથી લઈને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલ અગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? તો તે અંગ્રેજી નામ છે સ્કાય લાર્ક. તો કે સ્કાય લાર્ક તરીકે આ પક્ષીઓને ઓળખવામાં આવે છે, કે જે સવારથી લઈને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલ અગન પક્ષી છે, કે જે આનું અંગ્રેજી નામ છે સ્કાય લાર્ક. ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 30 જોઈએ કે રણજીતરામ વાવાભાઈ મહેતાને નામે કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? એટલે કે આ પ્રશ્ન એવું કહેવા માંગે છે કે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે, કે જે સંસ્થાની સ્થાપના રણજીતરામ વાવાભાઈ મહેતાએ કરેલી છે? તો તે સંસ્થા કઈ છે? તો તે સંસ્થાનું નામ છે ગુજરાત સાહિત્ય સભા. એટલે કે આ પ્રશ્ન એ બને કે ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોણે કરેલી છે? તો રણજીતરામ વાવાભાઈ મહેતાએ. અને ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે? તો કે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ. અથવા એવું પૂછે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો કે ગુજરાત સાહિત્ય સભા. અને મિત્રો, તમારે એક પ્રશ્નનો જવાબ કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો તે વર્ષ તમારે નીચે કમેન્ટ બોક્સમાં મિત્રો જણાવવાનું છે. ત્યારબાદનો પ્રશ્ન નંબર 31 જોઈએ કે મહાગુજરાત આંદોલનની આગેવાની હેઠળ કોની હેઠળ થયું હતું? એટલે કે મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? તો તેમાં જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 32 કે સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જ્યોતિ સંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતા? તો સ્ત્રીઓને જે સ્વાવલંબી બનાવવા માટે જે જ્યોતિ સંઘ સંસ્થા સ્થાપવામાં આવી હતી, તો તેના પ્રણેતા કોણ હતા? તો તેમાં જવાબ આવશે ચારુમતી યોદ્ધા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 33 જોઈએ કે પૂજ્ય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું હતું? તો પૂજ્ય મોટા જે છે તેમને લોકોને એક મંત્રની સાધના કરવા કહ્યું હતું. તો તે મંત્ર કયો હતો? તો તેમાં જવાબ આવશે હરિઓમ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 34 કે મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી? તો મજૂર મહાજન સંઘની સ્થાપના કરનાર વ્યક્તિનું નામ છે મહાત્મા ગાંધી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 35 કે ગેસ આધારિત ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે? એટલે કે ગેસ આધારિત ઇલેક્ટ્રિસિટી પેદા કરે તેવું ગુજરાત આ દેશમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો તેમાં જવાબ આવશે પ્રથમ સ્થાન. ક્વેશ્ચન નંબર 36 કે લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતા? તો કે ગુજરાતી હતા, જે મેયર હતા મહિલા, તે ગુજરાતી હતા, જે લંડનમાં સૌપ્રથમ ગુજરાતી હતા. તો તે મેયરનું નામ છે લતા પટેલ. ક્વેશ્ચન નંબર 37 કે હડપ્પીય સંસ્કૃતિનો ઉદય ગુજરાતમાં ક્યારે થયો હતો? તો હડપ્પીય સંસ્કૃતિનો ઉદય ગુજરાતમાં થયો હતો ઈસવીસન પૂર્વે 2400માં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 38 કે વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી
વધુ પાકે છે? એટલે કે કેસર કેરી જે વિશ્વભરમાં વખણાય છે તે કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે તેનું ઉત્પાદન થાય છે? તો તેમાં જવાબ આવશે જુનાગઢ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 39 જોઈએ કે ચોરવાડથી વેરાવળ સુધીની અખિલ હિન્દુ ઓપન સી તરણ સ્પર્ધામાં કોની સ્મૃતિમાં યોજાય છે? એટલે કે જે ચોરવાડથી વેરાવળ સુધી જે છે તે અખિલ હિન્દુ ઓપન સી તરણ સ્પર્ધા કોની સ્મૃતિમાં યોજાય છે? તો તેમાં જવાબ આવશે વીર સાવરકર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 40 કે શ્રી રંગ અવધૂત મહાજનનું સ્મારક ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે નારેશ્વર. તો નારેશ્વર ખાતે શ્રી રંગ અવધૂતનો આશ્રમ આવેલો છે, તેમનું સ્મારક અંદર આવેલું છે તે આશ્રમમાં. તો એ પ્રશ્ન આપણે પૂછાય તો તેમાં જવાબ આપણે નારેશ્વર આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 41 જોઈએ કે ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભયારણ્ય ક્યાં આવેલું છે? તો મરીન નેશનલ પાર્ક અભયારણ્ય આવેલું છે જામનગર ખાતે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 42 કે જુનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે અડીકડીની વાવ. તો મિત્રો બિન સચિવાલય 2016માં અડીકડીની વાવ ક્યાં આવેલી છે તેવો પ્રશ્ન પૂછાણો હતો, તો તેમાં જવાબ હતો જુનાગઢ. તો મિત્રો ઇથી ડિટેલમાં આપણને પૂછે કે ઉપરકોટમાં કઈ વાવ આવેલી છે, કે જુનાગઢના ઉપરકોટમાં કઈ વાવ આવેલી છે, તો પણ અડીકડીની વાવ આવે છે. તો તેનો જવાબ મિત્રો આ પ્રશ્ન તમે ખાસ ધ્યાનમાં લઈ લેજો. અલગ અલગ રીતે ટ્વિસ્ટ કરીને આપણને પૂછાઈ શકે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 43 કે ઉકાઈ બંધ ક્યાં આવેલો છે? તો મિત્રો ઉકાઈ બંધ આવેલો છે તાપી નદી ઉપર. તો ઉકાઈ બંધ ક્યાં બાંધવામાં આવેલો છે? તાપી નદી ઉપર. અને તે કયા જિલ્લામાં આવેલો છે? તો સુરત જિલ્લામાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 44 કે સંદેશ રાસક કૃતિના રચયિતાનું નામ જણાવો. તો સંદેશ રાસક જે કૃતિ છે તેના રચયિતાનું નામ છે કવિ અબ્દુર રહેમાન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 45 કે મધ્યકાલીન યુગમાં સામળનું વતન વેંગળપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે? તો કે સૌથી પહેલા આપણે એ પ્રશ્ન પૂછાય, આપણે એવી રીતે પ્રશ્ન પૂછાય કે સામળનું જન્મ સ્થળ કયું છે, તેનો જન્મ ક્યાં થયો હતો? તો તેમાં જવાબ આવશે વેંગળપુર. અને વેંગળપુર ક્યાં આવેલું છે? તો કે અમદાવાદમાં. તો અમદાવાદમાં આવેલું વેંગળપુર હાલમાં અત્યારે કયા નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે ગોમતીપુર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 46 કે ફક્ત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે? કે તે એવું પક્ષી છે કે જે પોતે બનાવેલા માળામાં જ તે આરામ કરી શકે, તો તે પક્ષીનું નામ છે કાનકડિયા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 47 જોઈએ કે મોહમ્મદ બેગડાએ જામા મસ્જિદ ક્યાં બંધાવી હતી? તો મોહમ્મદ બેગડાએ જામા મસ્જિદ બંધાવી હતી પાવાગઢ અને ચાંપાનેરમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 48 કે સાપુતારા શબ્દનો અર્થ શું થાય છે? તો સાપુતારા શબ્દનો અર્થ થાય છે સાપોનું નિવાસસ્થાન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 49 જોઈએ કે કવિ દયારામના જન્મસ્થળ ચાંદોદનું મૂળ નામ શું હતું? એટલે કે જે કવિ દયારામનું જન્મસ્થળ છે જે ચાણોદ, તેનું મૂળ નામ શું હતું? તો તેમાં જવાબ આવશે ચંડીપુર. અને ત્યારબાદ છેલ્લો પ્રશ્ન મિત્રો જોઈએ ક્વેશ્ચન નંબર 50 કે એલડી એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? તો એલડી એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ છે લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ. એટલે કે લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, જેનું શોર્ટ ફોર્મ કરો એટલે એલડી એન્જિનિયરિંગ કોલેજ થાય છે. તો મિત્રો આવા પ્રશ્નો જે છે તે એક્ઝામમાં વારે વારે પૂછાતા હોય છે અને જે આપણને કન્ફ્યુઝ કરી દે છે. તો તેવા પ્રશ્નોની ચર્ચા આપણે કરવાનો અહીંયા પ્રયત્ન કર્યો વિડીયોના માધ્યમથી. જે આપણી પાસે ઘણા બધા પ્રશ્નો છે, પણ ડેઈલી આપણે 25 પ્રશ્નો લેતા જઈશું, તો જેથી આપણે ડેઈલી 25 પ્રશ્નો સોલ્વ કરશું, જેથી આપણને મગજમાં ભાર ના પડે. આપણે બીજું પણ હજી વાંચન હોય છે, ખાલી આપણે આખો દિવસ વિડીયો તો જોતા નથી હોતા, આપણે બીજું પણ વાંચન કરતા રહેલા છીએ. તો તેની અંદર આપણે બસ 5 થી 10 થી 15 મિનિટનો ટાઈમ કાઢીને આપણે 25 પ્રશ્નો આપણે ધ્યાનમાં લેવાના હોય છે, જે આપણને એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક બહુ મદદરૂપ થતા હોય છે. તો મિત્રો જો આ વિડીયોનો આપણે જે આ પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો, તો તમને જો આ પ્રયત્ન પસંદ આવ્યો તો આ વિડીયોને લાઇક કરીને અમને જણાવજો. અને તમારી કોઈ પણ પ્રોબ્લેમ હોય, એટલે કે કોઈ પણ તમારા વિડીયોને લગતો સુઝાવ હોય કે કોઈ પણ તમારી કમેન્ટ હોય તો કમેન્ટ બોક્સમાં આપજો. અને અમારી ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે પાછા નવા વિડીયોમાં મળશું. આપણે 51 થી 75 નંબરના પ્રશ્ન સુધીની ચર્ચા કરીશું આપણે આગળના વિડીયોમાં. તો ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.